નમસ્કાર મિત્રો, 12 જૂન 2025 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવાઈ જહાજે રનવે નંબર 23 પરથી ટેકઓફ કર્યું। આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે। પ્લેનમાં કુલ 242 જેટલા લોકો સવાર હતા, જેમાં 169 લોકો ભારતીય હતા, 53 લોકો બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે। સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 1:38 કલાકે ટેકઓફ થયેલી ફ્લાઇટ એર ઇન્ડિયા 171 નંબરની ફ્લાઇટ 2 મિનિટ પછી એટલે કે 1:40 વાગે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ। આ પ્લેન ક્રેશ થયું એની પહેલાં પ્લેનની પાછળનો જે ભાગ હતો એ વૃક્ષ સાથે ટકરાયો હતો। આ પ્લેનમાં 1.25 લાખ લીટર ઇંધણ હતું। પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે એક બિલ્ડિંગ સાથે અથડાતો જ એમાં ભયંકર આગ લાગી। આગ ઇંધણના કારણે એટલી વિસ્ફોટક હતી કે એમાંથી બચવાનો કોઈ પણ પ્રકારનો રસ્તો હતો નહીં। પ્લેનમાં સવાર લગભગ તમામ લોકોના મોત થયા, માત્ર એક જ વ્યક્તિનો ચમત્કારિક રીતના બચાવ થયેલો છે। આ પ્લેન મેઘાણીનગરની જે બિલ્ડિંગ ઉપર ક્રેશ થયું તે આઈજીપી મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ હતી, જેમાં 50 જેટલા ભાવિ ડૉક્ટરો અને તેમના સ્ટાફના પણ મોત થયેલા છે। આ પ્લેનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા, જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું। જે સમયે આ પ્લેન ક્રેશ થયું ત્યારે એની સ્પીડ 322 કિલોમીટર પ્રતિ કલાકની હતી, એની ઊંચાઈ 191 મીટર જેટલી હતી। દિલ્હીથી આવેલી આ ફ્લાઇટમાં અમદાવાદમાં આવેલા લોકોએ જણાવ્યું હતું કે જ્યારે આ ફ્લાઇટ દિલ્હીથી ટેકઓફ થઈ ત્યારે એમાં એસી બરાબર કામ કરતા ન હતા। તો આમાં કંઈક ને કંઈક ટેકનિકલ એવી ખામી હતી કે જેના કારણે એસી કામ કરતા ન હતા। પણ શું આ ટેકનિકલ ખામીને અવગણવામાં આવી, એને ઇગ્નોર કરવામાં આવી, એના પર ધ્યાન આપવામાં આવ્યું ન, એના કારણે આ શું મોટી હોનારત બની? હવે જ્યારે આનું બ્લેક